નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અખા ત્રીજ છે। આ દિવસે આપણે જો સોનું, ચાંદી, મકાન, મિલકતની ખરીદી ના કરી શકીએ તો એવી કઈ 5 વસ્તુની ખરીદી કરી શકીએ કે જેથી માતા મહાલક્ષ્મી આપણા ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરી રાખે, તેના વિશે આપણે જાણીશું। તથા કઈ એવી નકામી વસ્તુ છે કે જેને આપણે આજના દિવસે ઘરમાંથી બહાર કાઢી રાખવી જોઈએ, તેના વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણા ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, અક્ષય તૃતીયા એટલે કે કદી ક્ષય ન થાય તેવું કે જેનો નાશ ન થાય તેવી શુભ તિથિ વર્ષમાં એક વખત આવે છે, આ અક્ષય તૃતીયા। આ ઉપરાંત અક્ષય નોમ પણ આવે છે, પરંતુ આ અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ છે। આજના દિવસે કરેલી ખરીદી કે આજના દિવસે કરેલું શુભ કાર્ય, ધાર્મિક કાર્ય, અનુષ્ઠાન આદિનું હજારો લાખો ગણું ફળ પ્રાપ્ત થાય છે। આ અક્ષય તૃતીયાના દિવસે લોકો સોનું, ચાંદી, મકાન, મિલકત, જમીન આદિની ખરીદી કરે છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જે આ વસ્તુની ખરીદી ના કરી શકતા હોય, તો એ લોકોએ પણ બિલકુલ નિરાશ ન થવું જોઈએ। આ દિવસે જો આપણે મોંઘી વસ્તુ ના ખરીદી શકીએ તો એવી સસ્તી વસ્તુ છે કે જેમાં માતા મહાલક્ષ્મીનો વાસ છે અને તેને આપણે ઘરમાં આસાનીથી લઈ શકીએ છીએ અને શુભ ફળની પ્રાપ્તિ પણ થાય, તે વિશે જાણીએ। અક્ષય તૃતીયાના દિવસે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં 11 કોડી લઈ આવવી જોઈએ, તેથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનના ભંડાર ભરેલા રાખે છે। આ 11 કોડી લઈને ગંગાજળથી અથવા તો શુદ્ધ જળથી ધોઈ લેવી જોઈએ, ત્યારબાદ તેને સાફ કરીને પૂજા સ્થાન ઉપર રાખી દેવી જોઈએ અને તેના ઉપર લાલ કંકુ, હળદર કે પછી કેસર ચડાવવું જોઈએ, ચોખાની ચપટી ચડાવવી જોઈએ। પછી આ કોડીને લઈને એક લાલ વસ્ત્રમાં લપેટીને પૂજા કરીને એટલે કે જે કોડી છે તેની ધૂપદીપ કરીને તિજોરીમાં રાખી દેવી જોઈએ। આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપા સદાય બની રહે છે। આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે દક્ષિણાવર્તી શંખ ઘરમાં લઈ આવવું જોઈએ। શંખ એ લક્ષ્મીજીના ભાઈ છે। શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે અને લક્ષ્મીજી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા, માટે જ્યાં દેવી લક્ષ્મીજીની પૂજા થાય ત્યાં શંખ રાખવામાં આવે તો દેવી ઘણા પ્રસન્ન થાય છે। એમાંય ખાસ કરીને દક્ષિણાવર્તી શંખ એ તો લક્ષ્મી દેવીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે। જ્યાં દક્ષિણાવર્તી શંખ હોય છે તે ઘરમાં ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે। આ દક્ષિણાવર્તી શંખ શુદ્ધ જળથી ધોઈને ત્યારબાદ તેમાં ચોખા ભરી દેવા જોઈએ। કેસરવાળા ચોખા ચાલે અથવા તો હળદરવાળા ચોખા પણ રાખી શકાય છે। એક પૈસો રાખવો જોઈએ અથવા તો દક્ષિણાવર્તી શંખમાં આપણે પૂજાના સ્થાનમાં રાખીને તેમાં જળ ભરીને રાખવું જોઈએ। આ દક્ષિણાવર્તી શંખ આપણે પૂજા ઘરમાં અવશ્ય રાખી શકીએ છીએ, પરંતુ તેને કદીએ ખાલી ન રાખવો જોઈએ। આમ કરવાથી પણ ઘરમાં ધન વૈભવની કદી કમી થતી નથી। આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે એકાંક્ષી નાળિયેર જે લક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ છે તેને ઘરમાં લઈ આવવું જોઈએ। એકાંક્ષી નાળિયેર માતા મહાલક્ષ્મીની કૃપા દેનાર છે। એકાંક્ષી નાળિયેર લઈ આવીને ઘરના મંદિરમાં રાખીને તેની પૂજા કરીને ત્યારબાદ તેને ઘરના મંદિરમાં રાખી શકાય છે અને તિજોરીમાં પણ રાખી શકાય છે। આમ કરવાથી આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે। ત્યારબાદ આ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લઈ આવવું જોઈએ પાર્ષદ શિવલિંગ અથવા તો ચાંદીનું શિવલિંગ અથવા કોઈ પણ ધાતુ કે પથ્થરનું શિવલિંગ। નાનકડું અંગૂઠા જેવું વડું શિવલિંગ લાવી શકાય છે। જો ઘરના મંદિરમાં સ્થાપન કરવામાં આવે તો વિધિ વિધાનથી કરવું જોઈએ। ભગવાન મહાદેવ જે કુબેરના ભંડારી છે તેની કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે અક્ષય તૃતીયાના દિવસે કુબેર ભગવાનને તેમનો ખજાનો પ્રાપ્ત થયો હતો અને કુબેર દેવના જે ઈષ્ટદેવ છે તે ભગવાન મહાદેવ છે, માટે મહાદેવનું નાનકડું શિવલિંગ જો ઘરમાં રાખવામાં આવે અને દર સોમવારે અથવા તો નિત્ય
ભગવાન મહાદેવને તે શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે તો પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની રેલમછેલમ થઈ શકે છે. લક્ષ્મીજી અને કુબેર દેવતાનો સ્થાયી વાસ ઘરમાં રહે છે. ભગવાન ભોળાનાથની આજના દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ અને જો શિવલિંગ પણ ના લઈ આવીએ તો શિવાલયમાં જઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી શકાય છે. ત્યાર પછી આ અક્ષય તૃતીયાના દિવસે ક્રિસ્ટલનો નાનકડો કાચબો આવે છે, તે લઈ આવીને ઘરમાં રાખવો જોઈએ. આ કાચબો છે તે સમુદ્ર મંથન વખતે ભગવાન નારાયણે કશ્યપનો અવતાર ધારણ કર્યો હતો તેનું સ્વરૂપ છે. કાચબો જે ભગવાન મહાદેવના શિવાલયમાં પણ આપણે દર્શન આપે છે. કાચબો તે આપણને સમજાવે છે કે જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે દરેક ઇન્દ્રિયોને અંદર સકેલી લેવી જોઈએ, જેથી કાચબો પોતાનું મોં, હાથ, પગ બધું શરીરને સંકેલી લે છે. એમ આપણે પણ જ્યારે ઈશ્વર ભજન કરીએ છીએ, પ્રભુની ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણી ઇન્દ્રિયોને એટલે કે મનની ઈચ્છાઓ, વ્યાધિ, ઉપાધિ, જે મનમાં વિચારનું વલણ ચાલે છે તેને મનમાં અંદર સંકેલી લેવું જોઈએ અને પ્રભુ સાથે ભેટો કરવો જોઈએ, મિલન કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ, એટલે કે પ્રભુની સાથે વાસ કરવો જોઈએ. તે કાચબો આપણને સમજાવે છે. એટલા માટે કાચબો પણ જીવનમાં અને ઘરમાં સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે. એક નાનકડો કાચબો ઘરમાં લઈ આવવો જોઈએ, ચાહે ધાતુનો હોય, ક્રિસ્ટલનો હોય. તે કાચબો શોપીસ તરીકે પણ રાખી શકીએ છીએ. ઘરમાં અથવા પૂજા ઘરમાં પણ રાખી શકાય છે. આજના દિવસે કાચબાની ખરીદી કરવાથી ઘરમાં રોગ, કષ્ટ, પીડામાંથી મુક્તિ મળે છે અને કાચબો સુખ સમૃદ્ધિ ઘરમાં લાવે છે. મિત્રો, આમ આ 5 વસ્તુ ખાસ છે જેને આપણે ઘરમાં લઈ આવીએ તો આજના દિવસે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પણ આપણે લીલા ધાણા કે સુકાયેલા ધાણા, હળદર છે, નમક છે, ચોખા છે, તેની પણ ખરીદી કરી શકીએ છીએ. નાની નાની વસ્તુની ખરીદી કરીને ઘરમાં લઈ આવીને પ્રભુની સામે રાખીએ પછી તેનો ઉપભોગ કરી શકાય છે. આમ કરવાથી પણ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે હવે આપણે જાણી લઈએ કે એવી કઈ વસ્તુ કે જેને આપણા ઘરમાં ન રાખવી જોઈએ. આ અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને જેમાં માતા મહાલક્ષ્મીની ખાસ પૂજા થાય છે અને માતા મહાલક્ષ્મી જો રીસાઈ જાય તો કહેવાય છે કે ઘરમાં દરિદ્રતાનું આગમન થાય છે. અક્ષય તૃતીયાના દિવસે તૂટેલી સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી બરકત નથી રહેતી. લક્ષ્મી પૂજા દરમિયાન જે ફળની પ્રાપ્તિ થવી જોઈએ તે પ્રાપ્તિ થતી નથી. ઘણી વખતે આપણે સાવરણીથી ઘરની સફાઈ કરતા હોઈએ ત્યારે સાવરણીમાંથી અમુક રેસા નીકળતા જતા હોય છે. તેવી સાવરણી આજના દિવસે ઘરમાં ન રાખવી જોઈએ. નવી સાવરણી આજના દિવસે વાપરીએ તો વધુ સારું. આ ઉપરાંત તૂટેલા કે જૂના પુરાણા ચંપલ ઘરમાં ન રાખવા જોઈએ. જે ચંપલ કે બૂટ તૂટી જાય છે તે દરિદ્રતાની નિશાની છે. જે ભગવાને આપણને આપ્યું હોય તો એ ચંપલ કે બૂટ આપણને ફેંકી દેવા જોઈએ અને જો એમ ના કરી શકીએ તો તેને સંધાવી લેવા જોઈએ. આ ઉપરાંત તૂટેલા ફૂટેલા બળતણ ઘરમાં ન રાખવા જોઈએ. તે અશાંતિ ફેલાવે છે. લક્ષ્મીજીનો વાસ થતો નથી. તૂટેલા બળતણ કે જે સ્ટીલના બળતણ કે કોઈ પણ ધાતુના બળતણ હોય તેમાં તિરાડ પડી ગઈ હોય તો તે નકારાત્મક ઉર્જા પેદા કરે છે. તેવા બળતણમાં જો આપણે કોઈ ભોજન કરીએ, ચા પીએ તો બરકત રહેતી નથી. આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે ગંદા મેલા કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ અક્ષય તૃતીયાના દિવસે ઘરની સફાઈ અવશ્ય કરવી જોઈએ. ગંદા કપડાને સાફ કરી લેવા જોઈએ, ધોઈ લેવા જોઈએ. માતા મહાલક્ષ્મીને સાફ સફાઈ ઘણી પસંદ છે. આ દિવસે સાફ સફાઈવાળા ઘરમાં માતા મહાલક્ષ્મી અવશ્ય આગમન કરે છે. આ ઉપરાંત આ અક્ષય તૃતીયાના દિવસે આપણે જે બાગ બગીચા વાવ્યા હોય, કુંડા વાવ્યા હોય, ફૂલ છોડ વાવ્યા હોય તેમાં સુકાયેલા જો ફૂલ હોય તો તે આપણે આજે નિકાલ કરવો જોઈએ. તે સુકાયેલા ફૂલ છોડને કાઢી નાખવા જોઈએ અને નવા ફૂલ વાવી દેવા જોઈએ, કારણ કે સુકાયેલા વૃક્ષ, સુકાયેલા છોડ એ નેગેટિવ એનર્જી પેદા કરે છે, વાસ્તુ દોષનું નિર્માણ કરે છે અને માતા મહાલક્ષ્મી પણ નારાજ થઈ જાય છે. આટલા માટે સુકાયેલા વૃક્ષ કે છોડ આજના દિવસે ન રાખવા જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની કૃપા બની રહે છે. જીવનમાં તરક્કી થાય છે. અક્ષય તૃતીયાના દિવસે ઘરની બહાર જે આ વસ્તુની આપણે વાત કરીએ છીએ તેનો
નિકાલ અવશ્ય કરવો જોઈએ। આ ઉપરાંત ઘરમાં પણ એવું તૂટેલું ફૂટેલું ફર્નિચર હોય જેનો આપણે ઉપયોગ ના કરતા હોય તે બધું આપણને બહાર આપી દેવું જોઈએ, કોઈ જરૂરિયાતમંદને દઈ દેવું જોઈએ। આમ કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। આ દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની નામ જપ અવશ્ય કરાય છે। મંત્ર જાપ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે। લક્ષ્મીનારાયણના ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરવાથી 1000 ગણો લાભો પ્રાપ્ત થાય છે। આત્માનું કલ્યાણ કરવા માટે આજના દિવસે આપણા મંગળમય દેવતાનું પૂજન અવશ્ય કરવું જોઈએ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ। બોલો ભગવાન લક્ષ્મીનારાયણ દેવતાની જય। મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।